પ્રધાનમંત્રીએ કહ્યું, મન કી બાત કાર્યક્રમ થકી દેશમાં અનેક જન આંદોલન થયા શરૂ, રમકડાનો ઉદ્યોગ થયો પુનઃસ્થાપિત, તો હર ઘર તિરંગાનું અભિયાન બન્યું ઐતિહાસિક. પ્રધાનમંત્રી મોદીએ મન કી બાતના રેકોર્ડિંગમાં સામેલ થનાર તમામ લોકોનો માન્યો આભાર. સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં પણ મન કી બાત કાર્યક્રમની 100મી કડીનું કરાયું સીધું પ્રસારણ. દુનિયાભરના તમામ દેશમાં સ્થિત ભારતીય દૂતાવાસમાં કાર્યક્રમનું આયોજન. વિદેશ મંત્રી એસ જયશંકર અમેરિકાના ન્યૂજર્સીમાં, જ્યારે લંડનમાં કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ કાર્યક્રમમાં થયા સામેલ. વિવિધ રાજ્યોના રાજભવનમાં વિશેષ અતિથિ સાથે સાંભળવામાં આવ્યો મન કી બાત કાર્યક્રમ. ભાજપ દ્વારા દેશના 4 લાખથી વધુ સ્થળોએ કાર્યક્રમનું આયોજન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુંબઈમાં, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને રક્ષામંત્રી રાજનાથસિંહે દિલ્હીમાં, જ્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં સાંભળ્યો કાર્યક્રમ. ગાંધીનગર રાજભવન ખાતે મન કી બાત કાર્યક્રમ માટે વિશેષ સ્ક્રીનિંગનું આયોજન. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય મહેમાન તરીકે રહ્યા ઉપસ્થિત. આ પ્રસંગે પ્રધાનમંત્રી દ્વારા મન કી બાત કાર્યક્રમમાં અત્યાર સુધીના એપિસોડમાં ઉલ્લેખાયેલા વ્યક્તિ વિશેષનું રાજ્યપાલના હસ્તે કરાયું સન્માન. રાજ્યભરમાં મન કી બાતના કાર્યક્રમ સાંભળવા વિશેષ આયોજન. અમદાવાદના શીલજમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મન કી બાત કાર્યક્રમમાં લીધો ભાગ, તો ગીતા મંદિર ખાતે ગૃહમંત્રી રહ્યા ઉપસ્થિત. સુરતના હરિકૃષ્ણ ડાયમંડ ખાતે કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ, જ્યારે વેસુમાં ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે કાર્યક્રમમાં આપી હાજરી. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં. તમામ રાજકીય પક્ષોએ મતદાતાઓને રીઝવવા માટે લગાવી તાકાત. પ્રધાનમંત્રીએ કોલાર, ચંદ્રપટણામાં જનસભાને કરી સંબોધિત. PM બેલુર અને મૈસૂરમાં કરશે ચૂંટણી પ્રચાર, તો કોંગ્રેસ અને JDS સહિતની તમામ પાર્ટીઓ દ્વારા ઝંઝાવાતી પ્રચાર. પંજાબના લુધિયાણામાં રહેણાંક વિસ્તારમાં ગેસ લીકેજને કારણે 11 લોકોના મોત, અનેક લોકો અસરગ્રસ્ત. સમગ્ર વિસ્તારને કરાયો સીલ. NDRFની ટીમ ઘટના સ્થળે હાજર. અને ઓપરેશન કાવરી અંતર્ગત સુદાનમાં ફસાયેલા ભારતીયોનું સ્વદેશાગમન યથાવત. જેદ્દાહથી 365 યાત્રીઓ પહોંચ્યા નવી દિલ્હી. સુરક્ષિત વતન વાપસી માટે લોકોએ માન્યો સરકારનો આભાર. અને હવે જોઈએ સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતની 100મી કડીમાં દેશવાસીઓ સાથે સંવાદ કર્યો હતો. આ ઐતિહાસિક એપિસોડમાં તેમણે દેશ વિદેશના લોકો સાથે વિવિધ મુદ્દે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તો પ્રસ્તુત છે આ અંગેનો એક અહેવાલ. પ્રધાનમંત્રીએ મન કી બાતની 100મી કડીમાં આ કાર્યક્રમની શરૂઆતના સમયને યાદ કર્યો હતો. તેમણે જણાવ્યું કે 3 ઓક્ટોબર 2014 વિજયાદશમીના પર્વે આપણે સૌ મળીને મન કી બાતની યાત્રા શરૂ કરી હતી. વિજયાદશમી એટલે અસત્ય પર સત્યના વિજયનું પર્વ. આપણે આ કાર્યક્રમમાં સકારાત્મકતાને ઉજવીએ છીએ. સાથીઓ, 3 अक्टूबर 2014 विजयादशमी का वो पर्व था और हम सब ने मिलकर विजयादशमी के दिन मन की बात की यात्रा शुरू की थी. विजयादशमी यानी बुराई पर अच्छाई की जीत का पर्व. मन की बात भी देशवासियों की अच्छाइयों का, सकारात्मकता का एक अनोखा पर्व बन गया है. एक ऐसा पर्व जो हर महीने आता है, जिसका इंतजार हम सभी को होता है. हम इसमें पॉजिटिविटी को सेलिब्रेट करते हैं. हम इसमें पीपल्स पार्टिसिपेशन को भी सेलिब्रेट करते हैं. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ કાર્યક્રમથી હું દેશવાસીઓ સાથે જોડાયો છું. હું 2014માં દિલ્હી આવ્યો ત્યારે અહીંની પરિસ્થિતિ એકદમ અલગ હતી.
મને લાગતું હતું કે હું સામાન્ય લોકોથી દૂર થઈ રહ્યો છું, ત્યારે મન કી બાત કાર્યક્રમે મને તમારી સાથે જોડાવાની તક આપી હતી. जो देशवासी मेरा सब कुछ है, मैं उनसे ही कट करके जी नहीं सकता था. मन की बात ने मुझे इस चुनौती का समाधान दिया, सामान्य मानवी से जुड़ने का रास्ता दिया. મન કી બાત કાર્યક્રમ રજૂ કરતા પ્રધાનમંત્રી ઘણી વખત ભાવુક બન્યા હતા. તે વાત તેમણે યાદ કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કેટલાક દેશવાસીઓ જળ સંરક્ષણ માટે તળાવ બનાવીને તેને સાફ સફાઈ કરતા હોય, કેટલાક લોકો આર્થિક રીતે નબળા બાળકોને શિક્ષણ આપતા હોય. તે વાતો કરતા હું ઘણી વખતે ભાવુક થઈ જતો અને આકાશવાણીના સાથીદારોને ફરીથી રેકોર્ડિંગ કરવું પડતું હતું. आज पिछला कितना ही कुछ आंखों के सामने आए जा रहा है. देशवासियों के इन प्रयासों ने मुझे लगातार खुद को खपाने की प्रेरणा दी है. પ્રધાનમંત્રીએ સેલ્ફી વિથ ડોટર કેમ્પેઇનની શરૂઆત કરનાર સુનિલ જગલાન સાથે ચર્ચા કરી હતી. હરિયાણાથી શરૂ થયેલું બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન ટૂંક સમયમાં જ એક વૈશ્વિક અભિયાન બની ગયું હતું. પીએમએ જણાવ્યું હતું કે સુનિલજી જગલાન જેવા વ્યક્તિ વિશેષના પ્રયાસોની મદદથી હરિયાણામાં જેન્ડર રેશિયો સુધરી રહ્યો છે. जब सुनील जी के सेल्फी विद डॉटर कैंपेन पर मेरी नजर पड़ी तो मुझे बहुत अच्छा लगा. मैंने भी उनसे सीखा और इसे मन की बात में शामिल किया. देखते ही देखते सेल्फी विथ डॉटर एक ग्लोबल कैंपेन में बदल गया. और इसमें मुद्दा सेल्फी नहीं थी, टेक्नोलॉजी नहीं थी, इसमें डॉटर को, बेटी को प्रमुखता दी गई थी. जीवन में बेटी का स्थान कितना बड़ा होता है, इस अभियान से यह भी प्रकट हुआ. ऐसे ही अनेकों प्रयासों का परिणाम है कि आज हरियाणा में जेंडर रेशियो में सुधार आया है. પ્રધાનમંત્રીએ કહ્યું કે મન કી બાતની વધુ એક વિશેષતા એ છે કે તેના માધ્યમથી કેટલાક જન આંદોલને જન્મ લીધો છે. તેમાં રમકડાના ઉદ્યોગને ફરી સ્થાપિત કરવો, ભારતીય પ્રજાતિના શ્વાન વિશે જાગૃતતા વધારવી અને હર ઘરે તિરંગા સહિત ઘણા અભિયાનોનો સમાવેશ થાય છે. साथियों, मन की बात की एक और विशेषता रही है. मन की बात के जरिए कितने ही जन आंदोलन ने जन्म भी लिया है और गति भी पकड़ी है. जैसे हमारे खिलौने, हमारी टॉय इंडस्ट्री को फिर से स्थापित करने का मिशन मन की बात से ही तो शुरू हुआ था. भारतीय नस्ल के श्वान, हमारे देशी डॉग्स, उसको लेकर जागरूकता बढ़ाने की शुरुआत भी तो मन की बात से ही की थी. हमने एक और मुहिम शुरू की थी कि हम गरीब छोटे दुकानदारों से मोलभाव नहीं करेंगे, झगड़ा नहीं करेंगे. जब हर घर तिरंगा मुहिम शुरू हुई, तब भी मन की बात ने देशवासियों को इस संकल्प से जोड़ने में खूब भूमिका निभाई. પ્રધાનમંત્રીએ મન કી બાત કાર્યક્રમના અત્યાર સુધીના એપિસોડમાં મેક ઇન ઇન્ડિયાના ઉદાહરણોથી લઈને સ્પેસ સ્ટાર્ટઅપ સુધીની ચર્ચા કરી હોવાની વાત યાદ કરી હતી. उन्होंने बताया था कि वो कैसे ज्यादा से ज्यादा भारतीय प्रोडक्ट्स ही इस्तेमाल करेंगे. जब बेतिया के प्रमोद जी ने एलईडी बल्ब बनाने की छोटी यूनिट लगाई, या गढ़ मुक्तेश्वर के संतोष जी ने मैट्स बनाने का काम किया, मन की बात ही उनके उत्पादों को सबके सामने लाने का माध्यम बना. हमने मेक इन इंडिया के अनेक उदाहरणों से लेकर स्पेस स्टार्टअप्स तक की चर्चा मन की बात में की है. પ્રધાનમંત્રીએ મન કી બાત કાર્યક્રમમાં સૌથી લોકપ્રિય વિષય શિક્ષણ અને સંસ્કૃતિ વિશે વાત કરતા જણાવ્યું કે તેમણે કાર્યક્રમમાં નેશનલ એજ્યુકેશન પોલિસી, પ્રાદેશિક ભાષામાં શિક્ષણના વિકલ્પ અને ગુજરાતીમાં ડ્રોપઆઉટ દરમાં ઘટાડો કરનારા ગુણોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ અભિયાન વિશે વાત કરી હતી. नेशनल एजुकेशन पॉलिसी हो या क्षेत्रीय भाषा में पढ़ाई का विकल्प हो, एजुकेशन में टेक्नोलॉजी इंटीग्रेशन हो, आपको ऐसे अनेक प्रयास देखने को मिलेंगे. वर्षों पहले गुजरात में बेहतर शिक्षा देने
और ड्रॉप आउट रेट्स को कम करने के लिए गुणोत्सव और शाला प्रवेश उत्सव जैसे कार्यक्रम जन भागीदारी की एक अद्भुत मिसाल बन गए थे। मन की बात में हमने ऐसे कितने ही लोगों के प्रयासों को हाईलाइट किया है जो निस्वार्थ भाव से शिक्षा के लिए काम कर रहे हैं। અંતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી એપિસોડમાં નવા વિષય અને નવી માહિતી સાથે દેશવાસીઓની સફળતાઓને બિરદાવવાની વાત કરી હતી। अगले महीने हम एक बार फिर मिलेंगे, फिर से नए विषयों और नई जानकारियों के साथ देशवासियों की सफलताओं को सेलिब्रेट करेंगे। तब तक के लिए मुझे विदा दीजिए और अपना और अपनों का खूब ख्याल रखिए। बहुत बहुत धन्यवाद। नमस्कार। દૂરદર્શન સમાચાર અમદાવાદ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમના 100મા એપિસોડનું પ્રસારણ થયું। સરકારના કેટલાક મંત્રીઓએ આ પ્રસારણને સાંભળ્યું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુંબઈમાં મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ સાંભળ્યું હતું। આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ઉપસ્થિત રહ્યા હતા। તો રક્ષામંત્રી રાજનાથસિંહે ભાજપના કાર્યકરો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 100મા એપિસોડને સાંભળ્યો હતો। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે દિલ્હીમાં મન કી બાત કાર્યક્રમને સાંભળ્યો। આ પ્રસંગે ભાજપના કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે નાગપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનો 100મો એપિસોડ સાંભળ્યો હતો। કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ દિલ્હીમાં મન કી બાતના 100મા એપિસોડને સાંભળ્યો। તો વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 100મા એપિસોડને સાંભળ્યો હતો। આ અવસરે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ બ્રિટનના પ્રવાસે છે। તેઓએ લંડન સ્થિત ઇન્ડિયા હાઉસમાં મન કી બાત કાર્યક્રમના 100મા એપિસોડને સાંભળ્યો હતો। તો કર્ણાટકના ચૂંટણી પ્રચાર સમયે જેપી નડ્ડાએ હોનાલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાતના 100મા એપિસોડને સાંભળ્યો હતો। આ સાથે રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા, દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેના, જમ્મુ કાશ્મીરના એલજી मनोज सिन्हा सहित तमाम राज्यों मुख्यमंत्रीओं पण प्रधानमंत्रीना मन की बातना 100मा एपिसोड ने सांभळ्यो हतो। मन की बात कार्यक्रमना 100मा एपिसोड ने न्यूयॉर्क खाते संयुक्त राष्ट्રના मुख्य मथके पण प्रसारित करवामां આવ્યો હતો। संयुक्त राष्ट्રના स्थायी मिशने संयुक्त मुख्य मथक पर आ कार्यक्रमना प्रसारणने ऐतिहासिक अने अभूतपूर्व घटना गणावी छे। मन की बात कार्यक्रम एक मासिक राष्ट्रीय परंपरा बनी गई छे, जे लाखों लोकोने भारतनी विकास यात्रामां भाग लेवा माटे प्रेरित करी रह्यो छे। देशना तमाम राजभवनों आज मन की बात कार्यक्रम की 100મી कड़ी निहाळवानो विशेष कार्यक्रम योजायो हतो। तेमां राज्यपाल आचार्य देवव्रतजीए प्रधानमंत्री नरेंद्र मोदीनो मन की बात कार्यक्रम निहाळ्यो हतो। आ प्रसंगे प्रधानमंत्रीए मन की बात कार्यक्रम में अत्यार सुधीना एपिसोड में जे व्यक्ति विशेषोनो उल्लेख कर्यो हतो तेमनुं राज्यपाल आचार्य देवव्रतजीना हस्ते सन्मान करायुं हतुं। जिन जिन लोगों से उन्होंने चर्चा की वो दोबारा की है और उनके कार्यों को देखा, चाहे वो स्वच्छता अभियान में लगे थे, चाहे वो कश्मीर के हमारे बंधु थे, किसी भी क्षेत्र थे, प्रधानमंत्री जी के नाम लेने के बाद उनके कार्य कई कई गुना बढ़ गए। लोगों में उनका सम्मान का भाव बढ़ा। ऐसे हमारे शिल्पकार जो हमारी भारत की परंपरा से जुड़े हुए लोग थे, गांव में रहते थे, देहात में रहते थे, कोई जूते बनाने का काम करता था, कोई मिट्टी के बर्तन बनाने का काम करता था, कोई लोहे का काम करता था, कोई जुलाहे का काम करता था, कोई तरखान मिस्त्री का काम करता था। यानी कि कोई व्यक्ति ऐसा छोड़ा नहीं कि जो जहाँ पर बैठकर समर्पण भाव निस्वार्थ से काम कर रहा है, उस व्यक्ति को तो प्रमोट किया ही, उनके व्यवसाय को भी उन्होंने लोगों को बीच में पुनः स्थापित करने का काम किया।
અમદાવાદના શીલજ ગામમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મન કી બાત કાર્યક્રમના 100મા એપિસોડનું પ્રસારણ નિહાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે શીલજ ગામ મુખ્યમંત્રીના મત વિસ્તારમાં આવે છે. અહીં મન કી બાતના પ્રસારણ માટે વિશાળ LED સ્ક્રીન લગાવવામાં આવી હતી. આ સમયે મુખ્યમંત્રી સાથે ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને શીલજ ગામના લોકો જોડાયા હતા. આ અવસરે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ટેકનોલોજીના માધ્યમથી પ્રધાનમંત્રી નિરંતર આપણને ઉર્જાવાન વિચારો થકી માર્ગદર્શન આપતા આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાતની 100મી કડી રજૂ કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજના મન કી બાત કાર્યક્રમને અમદાવાદના ગીતા મંદિર પાસે આવેલા ST સ્ટેન્ડ ખાતે નિહાળ્યો હતો. કાર્યક્રમમાં ભાજપ અગ્રણીઓ તથા નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. મારા નોર્થ ઇસ્ટની બહેનો જે ઘરમાં નાનું નાનું કામ કરે છે, શ્રીનગરના, કાશ્મીરમાં જે પેન્સિલ બનાવતા હોય થી લઈને ગુજરાતના નાના નાના ગામડાઓથી લઈને દેશભરના અલગ અલગ યુવાનોને પ્રેરણા પૂરી પાડવા માટે, પ્લેટફોર્મ પૂરું પાડવા માટે મન કી બાત એક ખૂબ જ સફળ કાર્યક્રમ પ્રસ્થાપિત થયો છે. સુરતના વેસુ ખાતે ધારાસભ્ય સંદીપ દેસાઈ દ્વારા મન કી બાતના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તેમાં નવસારીના સાંસદ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ સાંભળવા માટે પાર્ટીના કાર્યકરો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. CR પાટીલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ જ્યારથી મન કી બાત કાર્યક્રમની શરૂઆત કરી છે ત્યારથી અનેક જાણી અજાણી વાતો અને જેમના વિશે દેશના લોકો અજાણ હતા તેવા અનેક લોકો વિશે સતત માહિતી મળતી રહી છે. આખા દેશમાં અને વિશેષ કરીને ગુજરાતની અંદર પણ લગભગ 48,000થી વધુ બૂથોમાં, દરેક પોલીસ સ્ટેશનમાં, દરેક ST ડેપોમાં, દરેક ડૉક્ટરમાં, હોસ્પિટલમાં અને અલગ અલગ બૂથમાં અલગ અલગ જગ્યાએ વિવિધ પ્રકારના લોકો સાથે, રિટાયર્ડ સૈનિકો સાથે, દિવ્યાંગો સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં ખૂબ લોકો, વિશિષ્ટ પ્રકારના લોકો પણ જોડાયા છે. કિન્નરો પણ આમાં જોડાયા છે. આજના કાર્યક્રમમાં હું આ સૌનું સ્વાગત કરું છું. પ્રધાનમંત્રીના મન કી બાતના 100મા એપિસોડને નિહાળવા માટે સુરતમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. 4 પદ્મશ્રી અને દિવ્યાંગોએ આ કાર્યક્રમ સાંભળ્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ધ્યાનપૂર્વક મન કી બાતનો 100મો એપિસોડ નિહાળ્યો હતો. કાર્યક્રમમાં હરેકૃષ્ણ ડાયમંડના કર્મચારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. आज माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी के 100वें एपिसोड को हम सब ने सूरत में एक ऐतिहासिक जगह पे सुना. डायमंड से जुड़े हुए लोग और खास करके दिव्यांग बच्चों के साथ में जो 4 पद्मश्री सूरत की शान बढ़ाते हैं उनके साथ में देखा. हीरा से जुड़े हुए सभी व्यापारी, सभी कर्मचारी और इनके साथ में रमतवीरों के साथ में ये कार्यक्रम देखकर हमें बहुत अच्छा लगा. बड़े पैमाने पे आयोजन किया गया जिनको मैं सभी को ये कार्यक्रम सुनने के लिए धन्यवाद भी देती. મહેસાણાના વિસનગર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ઉપસ્થિત રહી સફાઈ કર્મચારી બહેનો સાથે બેસીને પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમને નિહાળ્યો હતો. સોમો એપિસોડ હતો અને 100મા એપિસોડમાં હું જે બૂથમાંથી આવું છું એ બૂથ 118 નંબરનું, ત્યાં આગળ લગભગ 700-800 લોકોએ સાથે બેસી અને મન કી બાતનો કાર્યક્રમ જોયો અને પ્રત્યેક વોર્ડમાં એક સારો કાર્યક્રમ ને પ્રત્યેક બૂથમાં આ કાર્યક્રમ થયો છે. 100મો કાર્યક્રમ, હૃદયસ્પર્શી કાર્યક્રમ દેશના લોકોને એક નવતર પહેલના સ્વરૂપમાં મળ્યો છે. મહેસાણા જિલ્લાના વિસનગર ખાતેના 130 નંબરના બૂથમાં આજે મહિલા મોરચાની બહેનો અને અનુસૂચિત જાતિની બહેનો સાથે આજે મન કી બાત નિહાળવાનો લાહો મળ્યો. આ અનુસૂચિત જાતિની મહિલાઓ સાથે આજે સમરસતા ભોજનનું પણ આયોજન થયું છે.
રાજકોટ શહેર ભાજપ દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેર ભાજપના ધારાસભ્ય, નેતાઓ અને કાર્યકરો જોડાયા હતા. लोकप्रिय यशस्वी वड़ा प्रधान श्री नरेंद्र भाई मोदी ने अपना 100वां एपिसोड मन की बात का पूरा किया। हमको खुशी है कि मोदी साहब देश के प्रवर्तन जो प्रॉब्लम है या तो जो कोई बात है इसका उल्लेख करते हैं, जो आत्मनिर्भर लोग काम कर रहे हैं इसका इंस्पायर करते हैं, इसको बढ़ाते हैं। આ 100 એપિસોડ દરમિયાન ઉત્કૃષ્ટ કામ કરનાર અલગ અલગ ક્ષેત્રના લોકોને સાહેબ એમના માધ્યમથી વાત કરીને એમને તો પ્રેરણા આપે છે, પણ આવું કામ કરવા માટે અનેક લોકોને પ્રેરણા આપીને દેશવાસીઓને એક રાખીને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાના સંકલ્પ સાથે જે મોદી સાહેબ કામ કરી રહ્યા છે, એક સમર્થ ભારત સશક્ત ભારતના નારા સાથે એક વાત સાથે કામ કરી રહ્યા છે, સખત મહેનત કરી રહ્યા છે. નર્મદા જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમના 100મા એપિસોડને નિહાળવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ વિભાગના 3000 જેટલા પોલીસ જવાનોએ ઉપસ્થિત રહી મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો. પ્રધાનમંત્રી શ્રી દ્વારા જે વક્તવ્ય આપવામાં આવ્યું તે પ્રોગ્રામનું નર્મદા જિલ્લા ખાતે દરેક પોલીસ સ્ટેશનોમાં, હેડક્વાર્ટર ખાતે અને વિવિધ કચેરીઓમાં પણ તેનું લાઈવ પ્રસારણ કરવામાં આવેલું હતું અને તેમાં મોટી સંખ્યામાં નગરજનો, પોલીસ કર્મચારીઓ, તેમના ફેમિલી સભ્યો તથા હોમગાર્ડ, જીઆરડી, ટીઆરબીના સભ્યો પણ ઉમંગભેર હાજર રહેલા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાતના 100મા કાર્યક્રમને નિહાળવા ભાવનગર શહેર અને જિલ્લામાં ભાજપ સંગઠન દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જીતુભાઈ વાઘાણીએ દિવ્યાંગો સાથે બેસી આ કાર્યક્રમ નિહાળ્યો હતો, તેમજ 2000 કરતાં વધુ બૂથ પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને સ્વચ્છતા અભિયાનનું પણ ખૂબ મોટું કામ અનેક લોકો અનેક પ્રવૃત્તિઓ અલગ અલગ પ્રકારે કરી રહ્યા છે, ત્યારે આવડો મોટો દેશ એ બન્યો છે ને આગળ લઈ જવા માટે મન કી બાત એ ખૂબ મહત્વનું સ્વીકૃત પારિવારિક પર્વ બની ગયો છે, એવું કહું તો પણ ખોટું નહીં. સમગ્ર વિશ્વની અંદર 100મો એપિસોડ એટલે કે 100 મહિના પૂરા થાય આવી ઘટના એ નરેન્દ્રભાઈ મોદીજીના કારણે ભારતમાં શક્ય બની છે. વડોદરાના રેલવે સ્ટેશન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાતના 100મા એપિસોડનું આયોજન કરાયું હતું, જેમાં રેલવે ડીઆરએમ જીતેન્દ્રસિંહ, રેલવેના એસપી રાજેશ પરમાર, પેસેન્જર એસોસિએશન ઓમપ્રકાશ તિવારી તેમજ ભાજપના કારોબારી સભ્ય કેવલ શાહ સહિત રેલવે સ્ટેશનના પેસેન્જર ભાઈઓ અને બહેનો તથા તમામ કુલી ભાઈઓએ હાજર રહી પ્રધાનમંત્રીના 100મા એપિસોડને ખાસ નિહાળ્યો હતો. માનનીય પ્રધાનમંત્રીશ્રીના આજે 100મા એપિસોડ મન કી બાતના કાર્યક્રમમાં 1 થી 99 એપિસોડ દરમિયાનમાં જે મહત્ત્વના લોકો સાથે વાતચીત થઈ, જે પ્રકારના જન આંદોલનોની શરૂઆત થઈ, જે કાર્યક્રમોને કારણે સમગ્ર દેશ અને વિશ્વમાં એક નવી જ ઉર્જા ઉત્પન્ન થઈ, એવા લોકો સાથે એમણે ફરી એક વખત ચર્ચા કરી. માનનીય પ્રધાનમંત્રીશ્રીએ દેશ અને દુનિયાના કરોડો નાગરિકોને માર્ગદર્શન આપ્યું છે. મોરબી શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં પ્રધાનમંત્રી મન કી બાત કાર્યક્રમ નિહાળવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નિહાળવા પોલીસ અધિકારી, કર્મચારીઓ તેમજ પોલીસ પરિવારો ઉપરાંત હોમગાર્ડ અને જીઆરડી જવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
મોરબી જિલ્લા ખાતે અલગ અલગ 7 જગ્યાઓએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. દરેક જગ્યાએ પોલીસ, હોમગાર્ડ, જીઆરડીના જવાનો તથા તેમના પરિવારજનો તથા જે તે જગ્યાના આગેવાનો, પ્રતિષ્ઠિત નાગરિકોને આ કાર્યક્રમમાં જોડાવા માટે જિલ્લા પોલીસ વતી આમંત્રણ આપવામાં આવેલું હતું. જે અન્વયે દરેક જગ્યાએ ખૂબ જ સારો રિસ્પોન્સ. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં દીવ પ્રશાસન દ્વારા દીવના મલાલા ઓડિટોરિયમ હોલ ખાતે પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્રસારણ યોજાયું હતું, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ અમૃતાબેન અમૃતલાલ, દીવ નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ સહિત જિલ્લા પંચાયતના સદસ્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વ્યાપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાહેબે મહિલાઓ અને દીકરીઓ વિશે જે વાત કરી એનાથી મહિલાઓને દીકરીઓને આગળ વધવાની પ્રેરણા મળી. મન કી બાતમાં જે લોકો કામ કરે છે એમની નોંધ લેવામાં આવી, એના વિશે વિસ્તૃત વડાપ્રધાનજીએ માહિતી આપી. તેથી અમે લોકોને પણ કામ કરવાની प्रेरणा और शक्ति मरेल है। यहाँ हमारे प्रधानमंत्री जी ने जी इतनी अच्छी तरह से उनकी रजूआत की थी और कोने कोने में से अच्छे अच्छे कलाकारों को और या जो प्रतिभा थी अच्छी अच्छी उन लोगों के साथ लाइव टेलीकास्ट किया था। पूरा देश में ये टेलीकास्ट होता है तो देश के कोने कोने में जो भी प्रतिभा है उनका नाम वहाँ जाता है, तो उनसे सभी को इनकरेज मिलती है। केन्द्र शासित प्रदेश दमण में स्वामी विवेकानंद ऑडिटोरियम खाते प्रसार भारती और दमण प्रशासन द्वारा प्रधानमंत्रीना मन की बातनो 100मो एपिसोड निहाळवानुं आयोजन करवामां आव्युं हतुं। आ कार्यक्रममां सूचना और प्रसार विभागना सेक्रेटरी एस अस्कर अली तथा जिला कलेक्टर सौरभ मिश्रा सहित अन्य सभ्यों और लोको हाजर रह्या हता। किस प्रकार की अच्छी प्रैक्टिसेस, गुड प्रैक्टिसेस जो है वो देश के विभिन्न हिस्सों में चल रही हैं, उनके बारे में बात करते हैं। आज भी प्रधानमंत्री जी ने 5-6 गुड प्रैक्टिसेस जिनके बारे में पहले उल्लेख किया था, आज जो लोग उसमें सम्मिलित थे उनसे लाइव बातचीत की और इस सब का हमारे समाज पे, हमारे शहर पे बहुत जो है पॉजिटिव प्रभाव जाएगा। प्रधानमंत्री जी ने 100वें संस्करण में ऐसे सभी विषयों पर बात की जिन विषयों से नए भारत के निर्माण की नींव लगे रखी। प्रधानमंत्री जी ने भौगोलिक विस्तार, सीमा सत्य विस्तार, पर्यावरण, सुरक्षा, सामर्थ्यता, ऐसे सभी विषयों को जोड़कर 100वें संस्करण में उन्होंने सभी बातें रखी और इसी विषयों को लेकर भारत अपने आप में नए भारत की ओर बढ़ रहा है। पंजाबना लुधियाणाમાં રહેણાંક વિસ્તારમાં એક કારખાનામાં ગેસ ગળતર થવાથી 11 લોકોના મોત થયા છે, જેમાં 5 મહિલાઓ, 6 પુરુષો અને 2 બાળકો પણ સામેલ છે, તો કેટલાક લોકોને બેહોશીની હાલમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે તૈનાત થઈ હતી। ગેસ લીકેજ કઈ રીતે થયો તેની શોધ કરવામાં આવી રહી છે। सूडान में फसायेला भारतीयों स्वदेश वापसी ऑपरेशन कावेरी अंतर्गत चालू है। जद्दाथी 365 यात्रीओनुं वधु एक ग्रुप गई काले सांजे दिल्ली पहुंच्युं हतुं। उल्लेखनीय है कि अत्यार सुधी सूडान में फसायेला लगभग 2400 भारतीयों ने ऑपरेशन कावेरी हेठळ सुरक्षित रीते बहार काढवामां आव्या छे। विदेश मंत्री डॉक्टर एस जयशंकरे ट्वीट में कह્યું कि 362 भारतीयों ने लईने बीजी फ्लाइट गई काले सांजे बेंगलुरु पहुंची हती। तो आ साथ ज न्यूज बुलेटिन અહીં સમાપ્ત થાય છે। નમસ્કાર।
આજના કાર્યક્રમમાં દૂરદર્શન ગમ્મત ગુલાલના તમામ શ્રોતાગણના ચરણમાં વંદન કરી આપ સર્વને અંતરના ભાવથી આવકારું છું. જય હો. જેટલાય તમે મળ્યા છો અંતરના ભાવથી મળ્યા છો. હાસ્ય અદ્ભુત વસ્તુ છે. નવ રસમાંનો એક રસ છે, હોવો જોઈએ, હોય તો સારું. ઘણા જીવનમાં નથી હોતો, પણ થોડો થોડો પ્રગટ કરવો, ગમે ત્યાંથી મારી મચેડીને ભેળું કરવું, મજા આવે. ગામડા ગામથી માંડી અને શહેરના આમી નજર કરો એટલે તમને કાંઈક હાસ્ય મળે. નાની નાની વાતમાંથી એ મળે, પણ ગોતવું પડે તો મળે. એક હરાએ જમાઈને ફોન કર્યો કે જમાઈ રાજા શું કરો? જમાઈ રાજા કે સહન કરું છું. આનું નામ હાસ્ય છે. હા, એક છોકરીના લગ્ન થયા, ગામડે ગઈ 5-1 વર્ષ થયા હશે. ગામડે ગઈ તો ફરવા નીકળી, એમાં એક ડોશીમાં મળ્યા. હે દીકરી, તાર લગ્ન થઈ ગયા? કે થઈ ગયા કે 5 વર્ષ થયા. તાર ઘરવાળો શું કરે? પસ્તાવો કરે. છેલ્લે ઈ જ છે. બોલો, હાવ સાચું. પતિ પત્નીના એક મતાઈ સરગાપુરમાં સતા. સરગાપુર કહેતા સ્વર્ગ. પતિ ને પત્ની બેનું એક મતું હોય, એક વિચાર હોય, એક વાણી હોય, એક નજર હોય, બે એકબીજામાં આપોઆપ રંગાયેલા હોય. એના માટે છે હો, બધા માટે નહીં. આ ચોખવટ હારી. પતિ પત્નીના એક મતાઈ સરગાપુરમાં સતા, અને પતિ પત્નીના એક ન હોય મતા, એ કાયમ ખાય ખતા. હા સાચું. દિવસમાં 3-3 વાર ઝઘડા થતા હોય, પછી એને પૂછો કેમ છે કે લીલા લેર છે. પણ આ ઝઘડાનું શું? હા સાચું. હા હું ના જોડે જમાઈ બેઠા હતા, હા હું એ પૂછ્યું કે જમાઈ રાજા મજામાં છો ને? તમારે શાંતિ છે ને? એટલે કે તમારે તો થઈ ગઈ ને. પણ એ નો સમજાણું મારા બેટે હું વાત કરી આપણને. બોલો, નાની નાની વાતની મજા. પણ આજનો આ દૂરદર્શનનો કાર્યક્રમ છે મિત્રો, મને કહેતા બહુ રાજીપો થાય કે અમારે ભજનની દુનિયામાં ગંગા સતી પાનભાઈના ભજનો જ્યારે ગવાય, એ ભજન કોઈ દી જૂના ન થાય. લાખા લોયણના ભજન ગવાય, કોઈ દી જૂના ન થાય. જેસલ તોરલના ભજન ગવાય, કોઈ દી જૂના ન થાય. શું કામ? કે એની અંદર ભારોભાર ભક્તિ ભરેલી છે. ચેનલો દુનિયામાં ઘણી બધી છે, પણ દૂરદર્શન એ તો દૂરદર્શન છે સાહેબ, કે દૂરના દર્શન તમારા ઘરના આંગણે કરાવી દે, અને એમાં ભારોભાર સંસ્કાર ભરેલા હોય. એટલે દૂરદર્શન